પાટીદાર આગેવાન જિગીશા પટેલ આજે રાજકોટ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયા સાથે મુલાકાત કરી હતી। પિયુષ રાદડિયા પર ગંભીર આરોપ છે કે તેમણે બની ગજેરાને મટીરીયલ પૂરું પાડ્યું હતું અને કોઈપણ વિરુદ્ધ બફાટ કરવા માટે રૂપિયા પણ આપ્યા હતા। અમિત ખૂંટની આત્મહત્યા કેસ અંગે પણ જિગીશા પટેલે નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે અમે અમિત ખૂંટના પરિવાર સાથે છીએ અને આ કેસની અંદર પૂરો ન્યાય મળે તે ખૂબ જરૂરી છે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે અમિત ખૂંટ 2 દિવસ સુધી લાપતા હતો અને ત્યારે તેઓ ક્યાં હતા અને તે અંગે પણ યોગ્ય અને ઊંડી તપાસ થવી જરૂરી છે। ગોંડલની અંદર ગુંડારાજ ચાલી રહ્યો છે અને સ્થાનિક પોલીસ ભાજપના આદેશ મુજબ ત્યાં કામ કરી રહી છે। मानसिक रीते खूब ज गंभीर हालत में है और शारीरिक रीते खूब ज गंभीर हालत में है। अमे एनी खबर काढवा એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે।